નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 5 જૂન, જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। નરેન્દ્ર મોદી સામેના પડકારો, ચૂંટણીના પરિણામો તથા સંપૂર્ણ રાજકીય સ્થિતિની કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માકડે કરી વાત। જુઓ નવીન મહેતા સાથેની વાતચીત। લોકસભા 2024ના પરિણામો આવ્યા। આ પરિણામોને લઈને કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ માકડ સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ વાત કરી। દીપકભાઈએ સમગ્ર દેશના ચૂંટણી પરિણામો, આગામી પડકારો તથા કચ્છ બેઠકના પરિણામ સાથે કચ્છને આઝાદી પછી ક્યારેય પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું નથી, તે મળવું જોઈએ તેવી વાત કરી। જુઓ તેમની સાથેની ખાસ વાતચીત। દર્શક મિત્રો, 2024 લોકસભાના પરિણામો કાલે આવ્યા અને એક એવી વાત ઊભી થઈ કે જે લોકો જીત્યા છે એમનામાં પણ ખુશી ઓછી જોવા મળે છે, પરંતુ જે લોકોને પૂર્ણ બહુમતી નથી આવ્યા એ લોકો ખુશ છે, કારણ કે એમણે આ 2024માં સારું એવું ગેઇન કર્યું છે, મેળવ્યું છે। તો આપણે દીપકભાઈ પહેલી વાત કરી તો આ 2024ના પરિણામોને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પરિણામો લોકશાહીની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે। મતદારોએ ભાજપને કે એનડીએને કે શાસક પક્ષ જે છેલ્લા 10 વર્ષથી શાસન કર્યું એને પણ એક ચેતવણી આપી છે, અને સાથે વિરોધ પક્ષોને પણ એને ઘણો બધો ફાયદો કરાવ્યો, પણ એને બહુમતી નથી આપી, એટલે એ લોકોને પણ એક જાતનું અલ્ટિમેટમ છે કે તમે તમારી રાજનીતિને પ્રોપર વેમાં તમે લઈ જાઓ। નવીનભાઈ, આપણે જોયું કે અપેક્ષા જે હતી એનડીએ સરકાર માટે કે ભાજપ સરકાર માટે 400 પારનો નારો ચાલ્યો, અને પછી એટલીસ્ટ એમ હતું કે ના 400 પાર નહીં પણ 350 જે એક્ઝિટ પોલના સંકેતો આવ્યા કે 360-70 બેઠક તો લઈ જ જાય છે, પણ ના આવી। એટલે ઘણું બધું વિચારવાનું છે ભાજપે અને એનડીએ કે તેમની રાજનીતિ યોગ્ય રીતે છે કે કેમ। એની સાથે મતદારોનો મિજાજ આપણે જોઈએ છે કે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ફેર એવો હોય છે કે વિધાનસભામાં હંમેશા સ્થાનિક મુદ્દાઓ ઉપર ધ્યાનમાં લેવાતા હોય છે, પણ આ વખતે જે રીતે રાજનીતિ ચાલી અને છેલ્લા 2 વર્ષ દરમિયાન જે મુદ્દા ઉપડ્યા એનું પરિણામ ધારણા મુજબ એનડીએને ન મળ્યું। જેમ રામ મંદિરનો મોટી વસ્તુ છે, રામ મંદિરનો મુદ્દો તો આપણે એમ હતું ઉત્તર પ્રદેશમાં તો યોગી આદિત્યનાથ જે રીતે કામ કરે છે, ગુંડાગીરી ડામી દીધી, અને ત્યાં જે કોમવાદ હતો, જે રમખાણો થતા એ પણ બધા એને શાંત કરી નાખ્યા। એ પરિસ્થિતિમાં એમ હતું કે ના, યુપીમાં તો કોઈ સવાલ જ નથી, પણ અલ્ટિમેટલી જે જાતિવાદની રાજનીતિ થઈ અને વિરોધ પક્ષોએ જે લોકોને સ્પર્શતા મુદ્દા ઉપાડ્યા, એટલે એનો ઘણો બધો એમણે ફાયદો મેળવ્યો। એટલે વિરોધ પક્ષ તો હંમેશા કહેતો મુદ્દા આધારિત આમાં કોઈ વાત થતી નથી। એમણે મુદ્દા આધારિત વાત કરી નથી, એનડીએ પણ મુદ્દા આધારિત વાત કરી। અન્ય બધા પ્રશ્નો લોકોને શું કહેવાય સ્પર્શતા હતા, ઉશ્કેરતા પ્રશ્નો, અને કઈ એના જહેનમાં ન હોય એવા પ્રશ્નો પડેલા। એટલે આમાં એવું લાગે છે કે અત્યાર સુધી નરેન્દ્રભાઈની સ્ટાઇલ હતી કે વિકાસની રાજનીતિ, અને સૌથી સફળ રહી। અને આજે નરેન્દ્રભાઈને કાલે આપણે જોયું કે પરિણામો પછી 7:30 વાગે જે ભાજપના મુખ્યાલયમાં ગયા ત્યારે એમનો ચહેરો મ્લાન હતો અને આંખોમાં ઉદાસીનતા હતી। ચાલો એક હસતા હતા કે સ્માઇલ હતું, 2 વસ્તુ છે કે આમાં એનડીએ ભાજપને બહુમતી ન મળ્યું, પણ એનડીએ 3જી વખત સતત સરકાર રચ્યો છે, બહુ જ મોટી વસ્તુ છે ભારતની લોકશાહીના ઇતિહાસમાં, કારણ કે જવાહરલાલ નહેરુ પછી કોઈ એવો ચહેરો નથી જે લાગ લગાટ 3 વખત જીત્યો હોય। પરંતુ સાથે એક વાસ્તવિકતા એ પણ છે કે એમને મતદારોએ ભાજપને પૂર્ણ બહુમતી ના આપી, અને જે નરેન્દ્રભાઈની જે ધારણાઓ હતી, એમ જે વિકાસની વાતો હતી, આ ચૂંટણીમાં શરૂઆત એમણે કરી હતી, પણ પછી મધ્ય તબક્કામાં જે ઇલેક્શન પહોંચી ત્યારે મને એમ લાગે છે કે વિરોધ પક્ષો એમને એનું ધ્યાન ભટકાવવામાં સફળ થઈ ગયા,
અને જે જાતની રાજનીતિ હાલી, અનામત, ધ્રુવીકરણ, અને છેલ્લા પ્રચાર દરમિયાન એમણે જે આખું જે કોમવાદ ઉપર તો ન કહેવાય પણ મુસ્લિમોને જ્ઞાતિવાદ આધારિત અનામત નહીં જ મળે એ મુદ્દો સતત ચલાવ્યો. અને વિરોધ પક્ષો સામે જે બંધારણની વાત આવી, બંધારણ જોખમમાં છે, તમને આમ થઈ જશે, અગ્નિવીર યોજના છે તો એમાં યુવાનોને લશ્કરમાં ગયા પછી પણ ન્યાય નહીં મળે, રોજગારી મળતી નથી, એ રીતે લોકોને જે રોજબરોજના સ્પર્શતા મુદ્દાઓ છે ને વિરોધ પક્ષો એમાં સફળ થયા અને ધ્યાન ભટકી ગયું અને સતત એનડીએના નેતાઓ કે ભાજપ નેતાઓ સતત એનો જવાબ આપતા રહી ગયા. આખી વસ્તુ એ લાઈન ઉપર ચાલી ગઈ. એમાં અલ્ટિમેટલી ભાજપને કે એનડીએમાં નુકસાન ગયું અને આ લોકો વિરોધ પક્ષો એમાં પોતાનું કામ કરી ગયા. અચ્છા, ભાજપની બીજી કોઈ એવી વાત છે કે જે ભાજપ લોકોને પાસેથી મતમાં હંમેશા દાખલા 2014માં 282 સીટો લઈ ગયા, 2019માં 303 સીટ લીધી એટલે 21નું ગેઇન કર્યું અને 2024માં 240 સીટ મળી એટલે 63 લોસ કરી એ લોકોએ. અને યુપીમાં ખાસ કરીને લોસ કરી છે આપણે બધા કે, અને સ્ટ્રોંગ રાજ્ય હતું જેના પર આપણે અપેક્ષા હતી. તો શું યુપીમાં જે કામ થયેલું એ લોકોએ નથી કાઉન્ટ કર્યું કે મોદી સાહેબને પણ કાઉન્ટ? કારણ મોદી સાહેબ પણ બહુ 1.5 લાખ મત જીત્યા એટલે કાંઈ બહુ આપણે કહીને બહુ મોટી માર્જિનથી નથી જીત્યા. મને એમ લાગે છે કે ત્યાંની સ્થાનિક રાજનીતિ, કારણ કે ઉત્તર પ્રદેશમાં હંમેશા એમ છે કે યોગી આદિત્યનાથ 2 વખત સપાટો બોલાવ્યો, એમાં અમુક બેઠકો પર એવી છે, ફૈઝાબાદ છે, બીજી ઘણી બધી બેઠકો કે એમાં મુસ્લિમ મતો પણ છે. એટલે મુસ્લિમ મત જે તે વખતે એમને થોડા ઘણા મળ્યા હશે, પરંતુ આ વખતે વિરોધ પક્ષોએ જે રીતે સંયોજન રચ્યું, કારણ કે માયાવતીનું સમીકરણ છે, બહુજન સમાજ પાર્ટી બહુ મોટું ફેક્ટર છે ત્યાં, સમાજવાદી પાર્ટીનું સમીકરણ છે, કોંગ્રેસ, એ લોકોએ જે તડજોડ કરી બધી, અને એને કારણે જે મતનોની જે પેટર્નથી ભાજપનો વોટ શેર ઘટ્યો છે 1.5% કે 0.5%, પરંતુ બેઠકોમાં ઘણો બધો લોસ થયો. એટલે આપણે એમ ન કહી શકાય કે મોદીની રાજનીતિને કે યોગીની રાજનીતિ એ મતદારોએ નકારી કાઢી છે, એમ ન કહી શકાય. પરંતુ આ લોકો જે ખેડૂતોનો, કિસાનોનો જે મુદ્દો હતો હરિયાણામાં, એ લોકો પોતાના જે વોટર્સ છે અથવા તો પોતાના એજન્ડા લોકોને સમજાવવામાં સફળ ગયા, મને એમ લાગે છે. બીજો એક એવું ફેક્ટર નથી કે 400 પારનો જે વાત હતી ઓવર કોન્ફિડન્સ, અને એના કાર્યકર્તાઓ એમ સમજી કે 400 પાર આવે જ છે એવા કોન્ફિડન્સમાં આવી જતા, પણ થોડું નુકસાન થયું હોય અને અત્યારે એનો આઘાત અત્યારે વધારે લાગતો હોય એવું નથી? સાચી વાત છે ઘણી અંશે એમાં નવીનભાઈ, કે અતિ આત્મવિશ્વાસ, ભાજપ અતિ આત્મવિશ્વાસમાં રહી ગયો. અને મને કાલે જે અમુક રિએક્શન મળ્યા, કંઈક આપણા કોઈ પણ સાથે વાતચીત થાય અને કેવો વર્ગ કે શિક્ષિત વર્ગ, બધાને જે ભાજપમાં માને છે, એની રાજનીતિમાં માને છે, એની વિચારધારામાં માને છે, એ લોકોને દુઃખ થાય કે ચાલો કે ઘણા વખતે દેશ એક વિકાસની માર્ગે આગળ વધી રહ્યો છે, બરાબર, હજી પણ આગળ વધશે, કારણ કે એનડીએ સરકાર આવવાની છે એટલે મોદી નરેન્દ્રભાઈ એમને પોતાનો એજન્ડા લાગુ પડશે. પણ જે લોકોને એક ક્યાંક એવી વાત આવતી, સાંભળવા મળતી કે થોડીક જરૂર હતી, કારણ કે ભાજપને એક અહંકારની વાત હતી, જે જાતની વિપક્ષે પણ અહંકારની વાત સતત ઉઠાવી છે. હા, અને જે એનું કારણ કે આધિપત્ય, તમારું વર્ચસ્વ, તમે પોતાનો એજન્ડા લાગુ પાડો, ચાલો દેશહિતમાં છે, પણ એ એજન્ડા લાગુ પાડવામાં ક્યાંય પણ પદ્ધતિમાં થોડીક સરમુખત્યારશાહીની જે બૂન આવતી હતી, એ ભાજપના કાર્યકરો પણ કહે છે. કદાચ એ પણ એક કારણ હોય કે કદાચ એનું કારણ કે MP નરેન્દ્રભાઈ સતત સાંસદોને કહેતા રહ્યા મનની વાત દરમિયાન છેલ્લા 2 વર્ષથી કે તમે સરકારે બહુ સરસ કામ કર્યું, ઘણા બધા મોટા પ્રોજેક્ટ આપ્યા, વિકાસના માર્ગે લઈ ગયા, આપણે એક મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ, આપણી વૈશ્વિક આભા ભારતની રચાણી, નરેન્દ્રભાઈ વૈશ્વિક પ્રશ્નોમાં રસ લેવા લાગી, બધું થયું, આર્થિક વિકાસ થયો. પરંતુ ક્યાંય ને ક્યાંય જે એના MPs છે એ લોકો પોતાનો જે આજે જે સાચી વાત છે મતદારો સુધી પહોંચાડવામાં ક્યાંક ઊંડા ઉતર્યા. અને કચ્છને હું બાકાત રાખું છું, કચ્છ ઉપર આપણે પછી આપણે આવશું, કચ્છનો ટોપિક લેશું આપણે, પણ કચ્છને બાકાત કરતા ગુજરાતમાં પણ ઘણું સારું કામ થયું. પણ જે દેશની વાત કરીએ તો સંસદ સભ્યો કદાચ એના ઉપર રહી ગયા કે ભાઈ આ નરેન્દ્રભાઈ છે, એના ચહેરા ઉપર જીતી જશું, અને મોદીને કે ભાજપને કોણ હરાવી શકે, કદાચ અતિ આત્મવિશ્વાસમાં રહી ગયા, એનું એક પરિણામ હોઈ શકે.
અમે મારો પણ જોઉં હું વધુ ફિલ્ડમાં પણ જાઉં છું તો કાર્યકર્તાઓમાં પણ એક જાતનો અહમ તો હતો જ કે અમને કોઈ હરાવી ન શકે. અને બીજું કે એમની જે પ્રવૃત્તિઓ હતી એ લોકોને પણ ગમતી નહોતી, એવી ટાઈપની પ્રવૃત્તિઓ પણ હતી. કારણ કે હવે અમે અનબીટન છીએ, મારામાં એવું જ્યારે ભાવ આવી જાય કે હું અનબીટન છું તો હું પછી બેકાબુ બની જાઉં છું. આવું પણ ફેક્ટર એટલે જ મેં કહ્યું કે આ ચૂંટણી જનતાનો, જનતા જનાર્દનનો કે દેશનો બહુ મોટો મેસેજ છે. નરેન્દ્રભાઈને મેસેજ છે કે તમે પણ અજય નથી. મોદી સાહેબને પણ બેઠકો, ભાજપની બેઠકો ઘટી, એ આખો રોષ તમે કહો કે જે પણ એમનો સંકેત હોય કે નારાજગીનો સૂર છે, એ જે થોડી ઘણી બેઠકોથી દૂર રહી ગયા, એ આ એક સંકેત છે કે ભાઈ આજે રાજનીતિમાં કોઈ ભગવાન નથી બની જતો, કોઈ સર્વોપરી નથી. તમારે જનતાના પ્રશ્નોને કે જનતાનો જે લાગણી છે એના મિજાજને તમારે સમજવી પડે, તમારે એને વાન આપવું પડે. ખાસ કરીને એક પેટર્ન રહી કે તમે આપણે ઉત્તર પ્રદેશમાં જોયું તો એમ કહેવામાં આવે છે મધુ, અને આપણે નલિયાલી કરીને ઉત્તર પ્રદેશ સુધી જાય કે આખા ઇન્ડિયામાં જાય તો આ વખતે મુસ્લિમોએ એવું નક્કી જ કર્યું હશે કદાચ કે બીજેપી જવી જોઈએ. એટલે એમાં ગમે તે કેન્ડિડેટ પછી સામે પાર્ટીમાં હોય તો પણ બીજેપીને ન મળે એવું આ વખતે એમણે અખંડ અકબંધ કદાચ. એટલે મતદારો આનું ધ્રુવીકરણ તો સખત થયું. મુસ્લિમ મતોનું છે ઉત્તર પ્રદેશ હોય કે દરેક જગ્યાએ મતદાનનું ધ્રુવીકરણ થયું. અને પછી જે એજન્ડા મેં તમને કીધું કે વિરોધ પક્ષે જે ચલાવ્યું, પછી નરેન્દ્રભાઈ સતત પ્રવચનોમાં લઈ ગયા કે ભાઈ વિરોધ પક્ષો કે દેશમાં એમનો મેસેજ બહુ સારો અને સ્પષ્ટ હતો કે આજે હું પણ માનું છું અને દરેક શિક્ષિત વર્ગ માનશે, કદાચ મુસ્લિમ સમાજના શિક્ષિતો પણ માનશે કે ધર્મો આધારિત અનામત ન જ હોવું જોઈએ. પણ એને કદાચ એ રીતે લેવામાં આવ્યું કે આ મુસ્લિમોનો વિરોધ થાય છે, મુસ્લિમોને લાભ ન મળે એના માટે આ થાય છે. પણ કદાચ એનો ડિસએડવાન્ટેજ કે નુકસાન કદાચ ભાજપને થયું હોઈ શકે. તો આવનારા સમયમાં હવે એમની પાસે હવે છે ને ઘણું બધું બીજા ઉપર ડિપેન્ડન્ટ કરે, જે પોતે ઈચ્છતા હતા, પોતાની કલ્પના હતી, પોતાની જે ડિઝાઇન હતી નવા સત્ર માટે, તો એમને કેટલી આવનારા સમયમાં મુશ્કેલી પડવાની છે પોતાનો એજન્ડા આગળ વધારવા માટે. નો ડાઉટ છેલ્લી 2 ટર્મ મોદી સાહેબે ચલાવી અને જે રીતે કામ કરવામાં એ ટેવાયેલા છે, એમની જે આદત છે બરાબર, કોઈનો પોતાનો વિચારો સ્પષ્ટ રીતે લાગુ પાડવામાં. હવે આજે ઘણા બધા જગ્યાએ ચર્ચાનું છાપાઓએ લખ્યું કે આખો એક જોડાણની રાજનીતિ, ગઠબંધન રાજનીતિનો દોર કદાચ શરૂ થયો છે. બીજા પાર્ટીના નહીં ગમે એવું બધું લાગુ કરવું. હા, એટલે કદાચ જે એકદમ બોલ્ડ વસ્તુ હતી, કદાચ નાગરિકત્વ ધારાની વાત હતી કે એ બધી વસ્તુઓ કદાચ એનું કારણ છે કે નીતિશ કુમારને આપણે જાણીએ છીએ એમની રાજનીતિ પ્રો બીજેપી નથી કે કટ્ટર હિન્દુત્વની નથી, એ મધ્યમ માર્ગી છે. અને આપણે છેલ્લા 2-4 વર્ષમાં જોયું કે બંને તરફ આમ તેમ થતા રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુ પણ કદાચ આ મુદ્દા ઉપર કદાચ પસંદ ન કરે એટલે ઘણું બધું સમાધાન કરવું પડશે. પણ મારો દ્રઢ મત છે કે આજે આ ભાજપના જે કદાચ દેશ હિતમાં હશે એવા એજન્ડા પડખે મૂકી અને આજે જે દેશ જે રીતે એક જે મુકામ પર પહોંચ્યો છે, આપણે રનવે આપણે ઘણું બધું દોડી લીધું ભારતે, હવે એક ટેક ઓફ કરવાનું છે વિકાસની દ્રષ્ટિએ. તો દેશ હિતમાં જે પણ હોય તો સરસ મજાની સરકાર ચલાવવી જોઈએ, મજબૂતાઈથી ચલાવવી જોઈએ. બાકી ભાજપના કુશળ રાજનીતિજ્ઞો છે, ચાણક્ય છે, બધા એ લોકો ક્યાંય ને ક્યાંય વ્યવસ્થા વિચારી જશે કે ભાઈ 5 વર્ષ આપણે કઈ સતત અધર રીતે નહીં ચાલી શકીએ, શું થઈ શકે એની રીતે. અને એમાં કઈ ખોટું કઈ નથી, કારણ કે દેશ હિતની વાત છે, સરકારની હિતની વાત હોય, દરેકને પોતાની રાજનીતિ રમવાનો સ્પષ્ટ મત છે. આજે જનતાએ જે જનાદેશ આપ્યા પછી પણ કાલે કોંગ્રેસના પ્રવક્તા એમ કહેતા હતા કે એક રાત બાકી હે, કુછ ભી હો સકતા હે. એને શું સમજવાનું? હવે એમ કદાચ અત્યારે ટીડીપી ની 16 અને જેડીયુ ની 12 એમ કરીને 28 સીટો એવી છે જે, કારણ કે જેડીયુ પણ ગમે ત્યારે બદલી શકે છે. એ તો બીજેપીમાં આવ્યા પછી કોંગ્રેસમાં ગયા, સ્થાનિકમાં ગયા ને ફરી પાછા આવ્યા. એમ ટીડીપી ને અત્યારે પાછી ઘર જ નથી, ટીડીપી પોતે ત્યાં જીતી ગઈ છે અને એને બીજેપીની જરૂર, ભલે એલાયન્સમાં છે પણ એને બીજેપીના ટેકાની ત્યાં જરૂર નથી, તો એ અત્યારે સ્વતંત્ર છે. તો એમ એ લોકો એક કેલ્ક્યુલેશન એવું કહે કે 292 - 28 થાય આ બેની, તો 264 સીટો થાય.
તો એ 8 સીટો એને બહુમતી માટે બીજેપીને ખૂટે. બહુમતી મને ખૂટે. મેં એ જ કહ્યું કે ભાજપના ચાણક્યો બહુ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે, મેનેજ કરી ઉતાવળે કાંઈ નહીં થાય. અને ચંદ્રબાબુ નાયડુ નો ડાઉટ સરકાર રચી ગયા એમની પોતાની, પણ એમના મનમાં છે આંધ્રપ્રદેશનો વિકાસ કરવાની વાત છે. આંધ્રપ્રદેશનું આજે કે કેપિટલને પણ એક તેલંગાણાનું આંધ્રનું અત્યારે કોમન રાજધાની હૈદરાબાદ છે, ઘણું બધું છે. અને પહેલે પણ આજે 2 વર્ષ પહેલા પણ એમણે પોતાના મંત્રીઓને પાછા ખેંચ્યા હતા, બરાબર, કારણ કે એનું હતું કે આંધ્રપ્રદેશને સ્પેશિયલ દરજ્જો આપવો, વિશેષ દરજ્જો આપવો. એટલે આ બધા મુદ્દાઓ આવશે, તો કદાચ એમાં ઉતાવળ એટલી બધી નહીં થાય. મીનવાઇલ શું સમીકરણ ગોઠવાય છે એકાદ વર્ષમાં જ આપણને કે 6 મહિનામાં જ ખબર પડી જશે. એક વાત એવી છે કે કોંગ્રેસ પોતે વ્યક્તિગત કોંગ્રેસ પક્ષ સરકાર પોતે મજબૂત થયા વગર રચવી ન જોઈએ એવા મતનું છે. ત્યારે બીજી એની એલાયન્સ પાર્ટીઓ એમ ઈચ્છે છે કે ના આપણે સત્તા ઉપર આવવું જોઈએ. સાચી વાત છે. કોંગ્રેસની આજે 99 બેઠક છે, ભાજપ પછી સૌથી મોટો પક્ષ છે, પરંતુ આજે 28 કે 29 પક્ષોનો શંભુ મેળો લઈ અને સરકાર રચવાનો ઉત્સાહ હોય, કદાચ ભાજપને દૂર રહેતો હોય તો એ લોકો કોઈ પણ ખેલ પાડી પણ જાય, પરંતુ ટકી ન શકે. અને આપણે ભૂતકાળમાં જોયું છે કે જ્યારે રાજીવ ગાંધી સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી હતી ત્યારે પણ એમણે પોતે વડાપ્રધાન બનવા દૂર રહ્યા હતા અને ચંદ્રશેખરજીને એક બહારથી ટેકો આપ્યો હતો અને એમની સરકાર રચી હતી આખી. એટલે આમાં તો અને રાહુલ ગાંધી સાણા છે સોનિયા ગાંધી, કારણ કે આજે ભૂતકાળમાં કઈ રીતે સરકારો પડી છે, કદાચ એમને એમ પણ હોઈ શકે કે આ વખતે આટલે સુધી પહોંચ્યું ગઠબંધન, કદાચ નેક્સ્ટ આવે ત્યારે કદાચ બહુમતી સુધી પહોંચી શકે. એટલે કદાચ વેઇટ એન્ડ વોચની રાજનીતિ પણ કોંગ્રેસ એવું ઈચ્છે રમે. પણ આજે કોંગ્રેસનું એકલાનું પણ નહીં ચાલે, કારણ કે એમને જોયું છે આપણે કે શરદ પવાર એમના ભેગા છે, ઉદ્ધવ ઠાકરે એમના ભેગા છે, આમ આદમી પાર્ટી, ઘણા બધા પક્ષના નેતાઓ ભેગા છે. એટલે ભાજપને એક વખત આજે નરેન્દ્ર મોદી સરકાર ન રચી શકે એ પણ દુનિયાને દેશને મોટો મેસેજ હોય. એટલે એના માટે મે બી રિસ્ક લે પણ ખરા એ લોકો. હવે આપણે વાત કરી દીપકભાઈ કચ્છમાં કાલે પરિણામ આવ્યું અને અપેક્ષા હતી કે આપણે બીજેપી જીતી જશે અને જીતી ગયા અને વિનોદભાઈ હેટ્રિક કરી. શું કહેશો કચ્છની ઇલેક્શન માટે? આજે આપણે હમણાં ભાજપની કે ભારતની ચર્ચા કરી રાજનીતિ, એના સમીકરણ જુદા છે ને ગુજરાત અને કચ્છના જુદા છે. ગુજરાતમાં ખૂબ સારું પ્રદર્શન થયું છે. આજે ગેનીબેન ઠાકોર જીત્યા અને 10 વર્ષ પછી પહેલું એક બેઠક મળી લોકસભામાં. છતાં આપણે 26 માંથી 25 બેઠક મેળવવી એ નાની સૂની વાત નથી, કારણ કે આજે જનતા મત તો જ આપે કે જો એમને શાસનથી સંતુષ્ટ હોય એમને. અને કચ્છમાં પણ આજે જે પણ સમીકરણો રચાણા, વિનોદભાઈ એક શરૂઆતમાં હતી કે દરેક જગ્યાએ CR પાટીલે કીધું હતું કે ભાઈ 5 લાખથી ઓછી મને સરસાઈ નહીં હાલે, એના ઉપર કામ કરતા હતા. પણ આજે 3 કે 4 જગ્યાએ 5 લાખથી વધુ સરસાઈ મળી. એ સંજોગોમાં વિનોદભાઈ 2.68 લાખની સરસાઈ લઈ આવ્યા. બહુ સારું પ્રદર્શન છે. અને એઝ એ ઉમેદવાર તરીકે અને કચ્છના જાગૃત જનપ્રતિનિધિ તરીકે વિનોદભાઈની કામ બહુ સારું રહ્યું છે. સતત એમણે લોકસંપર્ક જાળવી રાખ્યો છે. અને અમે ઘણું બધું કચ્છ મિત્રમાં છાપ્યું અને બહુ જાણીએ છીએ આપણે સૌ કોઈ કે સતત એ પ્રવાસ કરતા રહ્યા છે. એમને મંત્રીની પણ જવાબદારી હતી, ભાજપના પ્રદેશ સંગઠનની મોટી જવાબદારી હતી. એમની સાથે રહીને પણ એમણે કચ્છના ઘણા બધા સારા કામો કર્યા છે. અને એક યુવાન જાગૃત સંસદ સભ્ય શું કેવા હોઈ શકે એનો એક પ્રમાણ એમણે આપ્યું છે. બહુમતીમાં અત્યારે થોડી આ ઘટજોડ થઈ, નહીતર એમ કહેવાતું હતું કે આવનારા સમયમાં કચ્છને કદાચ એક મંત્રી મળે. ના મળે એટલે મળી પણ શકે. અને હું એમ માનું છું, અને કચ્છના એક અનુભવી પત્રકાર નાતે મારી એક ઈચ્છા અને અપીલ પણ છે કે ભાઈ કચ્છને આપણે એ રીતે જાણીએ છીએ કે એક જમાનામાં કચ્છની શરૂઆતમાં 2 સંસદ સભ્ય કચ્છમાં રહેતા હતા. એ પછીના ગાળામાં ચાલો કચ્છ ભળ્યું ગુજરાત સાથે, એટલે કચ્છની એક જ MP થઈ ગયા. પરંતુ સતત વર્ષો સુધી, દાયકાઓ સુધી રાજ્યસભાની બેઠક કચ્છને મળતી, કારણ કે કચ્છ એટલો મોટો જિલ્લો છે અને કચ્છમાં મબલક કામ કરવાનું છે. કચ્છ આજે ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે ડેવલપ થયું છે. આટલા બધા ઉદ્યોગો છે, પરિવહનના પ્રશ્નો છે, 2 મેજર પોર્ટ છે અને સરહદી વિસ્તાર તરીકે છે. તો
અહીં કદાચ તમે 2 પ્રતિનિધિત્વ તમે લોકસભાની બેઠક ન હોય પણ રાજ્યસભામાં એક સમજદાર વ્યક્તિને પ્રતિનિધિત્વ આપવું જોઈએ. અને ચાલો એ પણ નથી આપતા તમે કારણ કે આજે આમાં એવું છે, પહેલે આખો કામ કરવાની પેટર્ન જુદી હતી, કારણ ફિઝિકલ કામ કરવું પડતું. આજે બધું વર્ચ્યુઅલ કામ થાય છે, એટલે મોદી સાહેબ સતત નજર રાખતા હોય છે, ત્યાંથી એને બધું સહેલું થયું છે. તો વિનોદભાઈને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવું જ જોઈએ. કચ્છની પણ લાગણી, એમનો કચ્છનો અધિકાર છે. એમણે પણ કારણ કે એમણે પણ એક મેચ્યોરિટી કેળવી છે, એક પ્રદેશના મહામંત્રી તરીકે, કચ્છના યુવાન સાંસદ તરીકે સતત એક્ટિવ રહ્યા, અને કચ્છને આ રીતે કચ્છની માવજત રહેતી હોય તો એ કચ્છનો અધિકાર છે અને ભાજપ નેતાગીરીએ એ આપવું જ જોઈએ. ઘણા વર્ષો પછી કચ્છને મને લાગે છે કેન્દ્રમાં એકાદ વખત આપણે એક પણ વખત નથી સાહેબ, એક પણ વખત નથી મળ્યું. જ્યારે દિનેશભાઈ ત્રિવેદી તૃણમૂલમાંથી જીત્યા અને પછી અને ત્યારે આપણે કચ્છ સાહેબ કચ્છીઓ હંમેશા બહુ રાજી ઝડપથી થઈ જતા, આપણે બધા તાળીઓ વગાડી કે ભાઈ કચ્છના, અને નો ડાઉટ દિનેશભાઈએ કચ્છના પ્રતિનિધિ તરીકે કામ કર્યું, રેલવે માટે સતત આજે પણ જાગૃત છે. પણ આપણે માની લીધું કે આપણા પ્રતિનિધિ છે, પણ આજે દેશ આઝાદ થયો પછી કદાચ કોઈ પણ કેન્દ્રમાં કચ્છમાં ચૂંટાયેલા વ્યક્તિને કેન્દ્રમાં સ્થાન નથી મળ્યું. આપણે તો દિનેશ ત્રિવેદીએ આપણે કોચ ફેક્ટરી પણ આપી, એટલે યાર ભલે અમલ, હા એમણે જાહેર કરી હતી, એમના બજેટમાં એણે એ જાહેર કર્યું. અને બીજું એક ફેક્ટર આપણે શહેરી ફેક્ટર આપણે હંમેશા જાણીએ, તમે પણ જાણો છો હું, કે લોકલ વહીવટથી લોકો પીડાય છે, એ આપણે બધા જ જાણીએ છીએ. તો 3 શહેરોમાં બીજેપીને સરસાઈ ઘટી ગઈ. હા, નગરપાલિકાઓના વહીવટ બીજી ભાષામાં, ખુલ્લી ભાષામાં કહીએ તો એનાથી લોકો સંતુષ્ટ નથી, લોકલ ઓથોરિટી. સાવ સાચી વાત છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે ચૂંટણી પ્રચારનો ગાળો ચાલતો, બરાબર, એ વખતે પણ આજે શહેરો સાહેબ આજે એવું થઈ ગયું છે કે આજે સામાન્ય માણસને આજે એક મતદારોનો આપણે 2 કેટેગરીમાં ડિવાઈડ કરીએ. એક પોતાની ઘરમાં બેસનારો કે પોતાની ઓફિસમાં બેસનારો કે બિઝનેસ કરનારો વર્ગ છે, એને ખબર છે કે ભાઈ નાનું નહીં, જે ચલાવશે દેશ નરેન્દ્ર મોદી ચલાવવાના છે, એમની નીતિઓને થી પ્રભાવિત થઈને મતદાન કરતો હોય છે. પણ આજે એક મોટો વર્ગ એવો છે કે 60 કે 70% વર્ગ એવો છે કે જેમને 2 રોટીમાં રસ છે, પોતાની સગવડોમાં રસ છે. આજે ભુજમાં ભાજપનું શાસન નગરપાલિકામાં વર્ષોથી, કે ગાંધીધામમાં હોય કે અંજારમાં હોય કે માંડવીમાં હોય, દાખલો આપું છું કે એમાં આટલી બધી સતત એકધારી એક જ પક્ષના કાઉન્સિલરો ચૂંટ્યા પછી તમે આજે જે વહીવટ જે ચાલે છે, આજે જૂથવાદ છે, આજે એક બોડી આવે એટલે બીજી બોડી નિષ્ક્રિય થઈ જાય, લોકોના કામો કરવામાં તકલીફ પડતી હોય, પાણીની મુશ્કેલીઓ આવે, સફાઈની પ્રશ્નો હોય, તો મતદારોનો ક્યાંક ને ક્યાંક રોષ ઉતરવાનો જ છે. બિગ બજેટ ફાળવે છે અત્યારે સાહેબ. આજે વોટિંગ ઓછું થયું શહેરોમાં પણ. આજે ગરમી હતી, નો ડાઉટ. આજે ચૂંટણી કમિશનર કચ્છમાં અમે લખ્યું હતું કે ભાઈ આપણે પોતાનો વિચાર આવે કે આવી ભીષણ ગરમીમાં મતદાન શા માટે, એ છે તે ચૂંટણી કમિશનર મુખ્ય એને કબૂલી હોય કે ન થવું જોઈએ. પરંતુ આજે મતદાન તેમ છતાં આજે તમે મતદારોને, એક જમાનામાં જે ભાજપના કાર્યકર્તાઓ કે કાઉન્સિલરોની જવાબદારી હતી, તમે ભાજપ આજે સંગઠન મજબૂત છે, જે પેજ કમિટી એ લોકોનું ટાર્ગેટ અપાણા, તેનું શું થયું? સંગઠને એનો જવાબ સાહેબ CR પાટીલ સાહેબે અને જિલ્લા પ્રમુખે બધાનો જવાબ માંગવો જોઈએ. અને હું એ માનું છું કે જો જે પણ વોર્ડમાં જે ઉણા ઉતર્યા છે, તમે જવાબ માંગો અને એ લોકોને તમે કહો કે તમે આવતા વખતે તમને રિપીટ નહીં થાવ, તમે આ જ નીતિ તમારી ચાલુ રહી, તમે અલ્ટિમેટલી તમે પ્રજા માટે ચૂંટાણા છો. તમે આજે દરેક જગ્યાએ દરેક શહેરોમાં લોકોને તમે ન્યાય નહીં કરો, લોકોને કામ નહીં કરો, અને તમે જાગૃત મતદારોને, ચાલો મતદારોની સિસ્ટમ બહુ ખોટી કહેવાય કે મતદારોને કેવું પડે તમે વોટિંગ કરવા આવો, પરંતુ તમે જઈને એને શરમાવશો તો નોટ આજે 10% કે 5% ફેર પડી ગયો. અને બીજું એક ફેક્ટર એ છે કે બીજેપી સતત આવવાને કારણે એ પસંદગીની વાત આવે છે ને, ત્યારે એ 2 મારા 2 તારા 2 ચાર આના 2 ચાર આના એમ કરીને પસંદ કરે, જેથી કરીને જે સ્કિલ આવવું જોઈએ, જે સંસ્થામાં સ્કિલ આવવું જોઈએ, એ સ્કિલને ક્યારેય પસંદ કરવામાં આવતું નથી. 2 મારા 2 તમારા પસંદ કરવામાં આવે. એટલે મેરિટ કામ કરી શકે એવા લોકોને પસંદ કરવા કે મેરિટ મુજબ પસંદ કરવા, એવું કરવું જોઈએ, નો ડાઉટ. પરંતુ આપણે જે
ગ્રામ પંચાયત લેવલ હોય કે નગરપાલિકા લેવલ હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, સાહેબ જે આપણી જે સમાજ વ્યવસ્થા છે ને, જે મતદારોનું સંખ્યાબળ છે, જાતિવાદ છે, એ કોઈ દિવસ નાબૂદ કરવું બહુ સંભવ નથી. એને કારણે આ વસ્તુ રહેવાની જ છે. આજે એમાં ભલે એ વસ્તુને નજર રાખી એમાંથી સ્કિલ બારે કાઢે, એમાં સ્કિલ વાળા માણસો લેવા જોઈએ, પણ સાહેબ જે ચૂંટાય છે એ લોકો શું કામ સ્કિલ નથી બતાવતા? એમને કામ કરવાની કોને ના પાડી છે? અને આજે તો એવું તો કઈ આજે ચૂંટાવા માટે કોઈ એજ્યુકેશનનું ધોરણ છે જ નહીં, બરાબર? તો તમે પ્રજાએ તમને આજે ચૂંટ્યા છે, હજારો મતદારો, નગરપાલિકા લેવલ સેંકડો હોય, તમે તો તમારે કામ, તમારો ટાર્ગેટ ખબર છે. પેલી સુખાકારીનું કામ પેલી ઈ સંસ્થા કરે છે, લાઈટ, પાણી, સફાઈ, પેલું સુખાકારીનું કામ ચોક્કસ આ જ સંસ્થા કરે. એ બધું મજબૂત હોવું જોઈએ બસ. અને આ લેવલે જો કામ થાય તો કદાચ આજે જે મતદાન ઘટ્યું, મતદાન ટકાવારી ઘટી, મત ઘટ્યા, એ બધું ન થયું હોત. અને આ બહુ મોટું લેસન છે આજે. એક કચ્છ મિત્રમાં જે આપણે આવ્યું છે, મેં વાંચ્યું તો એક પેટર્ન એવી નીકળી કે 2014માં 61.47% મત બીજેપીને મળ્યા, અને 19માં ઘટીને 58.23% મત મળ્યા, અને 24માં ઘટીને 56.14% મળ્યા. તો આ રેશિયો ઘટતો જાય છે. રેશિયો એટલે મતદાન, મેં એ જ વાત હમણાં કરી કે મતદારોને જાગૃતિ માટે ચૂંટણી પંચ કે સંસ્થાકીય રીતે ઘણું બધું થાય છે, પરંતુ મતદારો આજે થોડાક વિમુખ થયા છે. એ મતદારોને પણ એમ થવું જોઈએ કે ભાઈ, મેં જે વાત કરી કે લોકોને એક વર્ગ એવો છે કે જે માત્ર પોતાની સગવડ, સુખ સગવડ જોવે છે. આજે ઘણી ગૃહિણીઓ છે, ના રે ના એમ કહેશે કે આપણે મતદાન શું, આપણે ક્યાં કઈ શું કામ મતદાન કરવું જોઈએ, આપણે ક્યાં કોઈ પૂછા કરવા આવે છે. ચાલો આપણે અપેક્ષા ન રાખીએ વિનોદ ચાવડે ઘરે ઘર ડોરબેલ વગાડીને પહોંચે કે કેમ છો, એવી શક્ય જ નથી, અને એવી અપેક્ષા રખાય પણ નહીં. પરંતુ આજે ભાજપનો કાર્યકર્તા છે કે કોંગ્રેસનો કાર્યકર્તા છે, આજે કોંગ્રેસની પણ આપણે વાત કરવી જોઈએ કે કોંગ્રેસ આજે શા માટે આજે કોંગ્રેસનું ધોવાણ થયું છે. એટલે લોકોને સતત એમ થવું જોઈએ કે અમારા માટે જે ચૂંટ્યા છે તો અમારા માટે એ લોકો કામ કરે છે, એવો લોકોનો વિશ્વાસ મેળવવાની જરૂર છે. હું તો બહુ જ ફર્યો છું, બરાબર? તમને કોંગ્રેસમાં બિલકુલ ઉત્સાહ જોવા ન મળે. તમને કોંગ્રેસનો કોઈ વ્યક્તિ તમને કામ કરતો આમ ન જોવા મળે, ક્યાંય પણ જાઓ તો, અથવા તો ઓછું જોવા મળે. કઈ મન, જેને કે મન દઈને કામ કરવા વાળા કોઈ કાર્યકર કોંગ્રેસમાં, અથવા તો કોંગ્રેસનું એવું ગેનીબેન જેવું જનૂન નહોતું. જો ગેનીબેન જેવું જનૂન હત બધા આખા ગુજરાતમાં, તો કદાચ એવું બને 2-5 સીટો બીજી પણ. સાહેબ ગેનીબેન તમે દ્રશ્યો જોયા હશો, ગેનીબેન બહુ મોટો વર્ગ, લોકોનો મોટો વર્ગ હતો કે એમની જાય તો એનો રિસ્પોન્સ મળતો હતો. આજે નો ડાઉટ આજે કચ્છમાં કે ગુજરાતના કે દેશના કોઈ પણ ખૂણામાં દરેક મત વિસ્તારમાં કોંગ્રેસનો કમિટેડ વોટર્સ છે, એ લોકોના મતદારો કમિટેડ છે જ, જે આજે પણ એ લોકોને ખબર નથી કે આજે ઉપર શું ચાલે. એ લોકો ઇન્દિરા ગાંધી, ગાય વાછડું, પંજો એ રીતે મતદાન કરતા હોય, પણ છતાં કોંગ્રેસને પણ પોતાના વિકાસની ભૂખ લાગવી જોઈએ. આજે નો ડાઉટ આજે ગુજરાતમાં ભાજપ વર્ચસ્વ છે, છવાયેલો છે, પણ કોંગ્રેસે આજે જે ઘટ્યા, ભાજપનો વોટ શેર ઘટ્યો છે, તો કોંગ્રેસે પોતાનું એમાંથી છીંડું શોધવું જોઈએ કે અમારે લોકોના ઘર સુધી, લોકોના દિલ સુધી પહોંચવાનું છે, મતદારોના, કે ભાઈ અમે છીએ તમારા પ્રશ્નો ઉઠાવવા માટે. અને આપણે છેલ્લા કેટલાક કાર્યક્રમ જાહેર થશે ત્યારે જ્યુબિલી ગ્રાઉન્ડમાં જે 5, 15, 20 કાર્યકર્તાઓ બેનર લઈને કે પૂતળું સળગાવશે, લોકો ક્યાં એમાં તમારા? પણ તમે વિચાર કરો, જે કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા, હવે પ્રદેશ પ્રમુખ રહી, એ વિચારધારાથી આત્મસાત હોય, તેમ છતાં જો એ પક્ષપલટો કરે, બીજેપી એને ટિકિટ દે, 5 કોંગ્રેસીઓ પક્ષપલટો કરીને જીતી જાય, તો કોંગ્રેસને આનાથી બધું કરોડ કોંગ્રેસની સ્થિતિ શું હોય છે? સાવ સાચી વાત છે. કોંગ્રેસે, મેં જ કીધું કે કોંગ્રેસના કાર્યકર્તામાં એક આત્મવિશ્વાસ જાગવો જોઈએ, અને એ તો જ જાગશે કે લોકોનો રિસ્પોન્સ એ લોકો મેળવશે. આજે કોઈ દિવસ તમે જોયું સંસ્થાના પ્રમુખ પક્ષપલટો કરે? આપણે ગુજરાતમાં પક્ષ પ્રમુખ રહેલા લોકો જો પક્ષપલટો કરે તો આનાથી બધું એ પાર્ટીની ટ્રેજેડી શું હોય? સાચી વાત છે. કારણ કે આમાં આજે કોંગ્રેસનો કાર્યકર્તા હતાશ થઈ ગયો છે કે આપણો ક્યારે ઉદ્ધાર થશે આજે. અને જે ભાજપમાં આવે છે એ લોકોને ચાલો અમુક લેવલનો નેતા છે કે જેની પાસે, જેને જળ સમર્થન છે, એને ટિકિટ મેળવવાની આશા હશે કે બીજો આશા હશે. બાકી આજે
જિલ્લા સ્તરે કે શહેર સ્તરે જે કાર્યકર્તાઓ આવે છે ને એ લોકો એટલે જ આવે છે કે ભાઈ ત્યાં તો કઈ વળવાનું નથી, ત્યાં પરિસ્થિતિ નિસ્તેજ છે, અહીંયા આવશું તો આપણે કંઈક કામ કરી શકશું, 2 રૂપિયા પોતાનો ધંધો વિસ્તારી શકશું, કામ કરી. એટલે મારે ઘણા બધા કાર્યકર્તા મિત્રો મારા એવા છે કે ભાઈ ત્યાં આપણે શું કામ સમય શક્તિ બગાડવી, અહીંયા કમસે કમ દેશનો મિજાજ ને મૂળ સાથે તો આપણે રહી શકશું. જો આપણા ત્યાં કચ્છમાં અત્યારે એવું બન્યું, આ 2019 કરતા વધુ 3.28% મત કોંગ્રેસને અત્યારે મળ્યા આ સ્ટીલ ગઈકાલ સુધી, અને બીજેપીના 2.37% મતમાં ઘટાડો થયો છે. હવે આ કોંગ્રેસે આ મત એના પરંપરાગત મત છે, અને મેં કીધું કે રાષ્ટ્રીય પેટર્ન પ્રમાણે કે આખી કોમ્યુનિટીએ નક્કી કરેલું કે અમારે મત એક જૂથને જ આપવાના, મે બી એ કારણ. એટલે આમાં આ કારણમાં તો એવું છે કે કોંગ્રેસના જે મતદાર આપણે લખીએ છીએ, કારણ કે આપણે કાલે મતપેટીઓ ખુલી ત્યારે જે ત્યાં ચર્ચા થતી હતી ને આપણે જે ટ્રેન્ડ જોયો કે આ વખતે ક્ષત્રિયોની જે નારાજગીનું કારણ હતું એને પણ બહુ મોટી ભૂમિકા ભજવી છે. અને આ જે ચૂંટણીમાં જે કોમવાદ ઉપર જે ભાષણો થયા, અથવા કોમવાદ ઉપર નહીં, અથવા તો મુસ્લિમને એ રીતે ભાષણો થયા, એને કારણે મુસ્લિમ મતદાર બહુ જાગૃત જનૂનભેર મતદાન કર્યું છે. આજે ઘણા બધા એવા વિસ્તાર છે કે જે કોંગ્રેસ ભાજપના મતદારો છે એ લોકો એક ક્ષત્રિયોમાંથી કોંગ્રેસ માટે મતદાન થયું છે, એટલે એ ટકાવારીમાં કંઈક એ લોકોનો પણ અંશ હતો. પણ અલ્ટિમેટલી કોંગ્રેસે એને પોતાનો લાભ સમજી અને જોવું જોઈએ કે આ મતદારો અમારામાં આવ્યા છે તો જળવાઈ રહે અને એમાં વધારો થાય તો વિધાનસભા ચૂંટણી નબળાઈઓનો કોંગ્રેસ લાભ નથી લઈ શકતી. બસ લાભ નથી લેવાનું કારણ છે કોંગ્રેસે આજે ફિલ્ડમાં ઉતરવાની જરૂર છે. સાહેબ, તમારે શહેરોમાં કે ઓફિસમાં રહીને રાજનીતિ કરવાને બદલે તમારે સતત લોકો સુધી પહોંચવું જોઈએ, સતત કાર્યકર્તાએ એક્ટિવ રહેવું જોઈએ. આજે ચાલો ને, આજે છાવણી લેખો તો એક સામે ભાજપમાં 280 જણા અને કોંગ્રેસમાં તમારી પાસે 2 જણા છે, 20 જણા છે, પણ એને તો મોટી તાકાત સમજીને 20 ને 200 કેમ થાય? તમારે સતત હવે તમારું ટાર્ગેટ હવે પંચાયત ચૂંટણીઓ આવશે, પણ એના કરતાં તમારે સીધું વિધાનસભા ચૂંટણીઓને તમારે લક્ષ્ય રાખવું જોઈએ. આજે 1 બેઠક મળી છે તો વિધાનસભામાં તમારી બેઠકોનો આંક એકને તમે શા માટે તમે 10 કે 20 કે 30 કે 100 સુધી ન પહોંચાડી શકો? દર્શક મિત્રો, આપણે કચ્છ મિત્રના તંત્રી દીપકભાઈ સાથે વાત કરી. તેઓ ખૂબ જ અભ્યાસુ છે, એમના અનેક લેખો પણ આવતા હોય છે, પોલિટિક્સ ઉપર પણ ઘણું લખે છે, તંત્રી લેખોમાં પણ લખે છે, અને એમના બીજા લેખો પણ આવે છે. તો આપણો સમજવાનો પ્રયત્ન હતો કે જે 2 ટર્મથી રાજનીતિમાં સક્સેસ થતા બીજેપી આ જે 3જી ટર્મમાં કેમ થોડી મોડી પડી, કેમ એ આપણો એક સમજવાનો પ્રયત્ન હતો. કચ્છનું પણ આપણે રાજકારણ સમજ્યું અને કચ્છના લોકોની પણ લાગણી છે, અને બધા લોકો ઈચ્છે છે કે કચ્છને જો આઝાદી પછી એક પણ વખત મિનિસ્ટ્રીમાં સ્થાન નથી મળ્યું. જો મિનિસ્ટ્રીમાં સ્થાન મળે તો કચ્છના લોકોને ઓર આનંદ થાય, કચ્છનો ઓર વિકાસ થાય. કચ્છના વિકાસ માટે અનેક સબ્જેક્ટો રાહ જોઈ રહ્યા છે, કારણ કે જેટલું થાય છે એટલું કામ આપણે કઈ ઓછું, આપણે જેટલું કરીએ એટલું ઓછું એમ છે કચ્છમાં. એટલે કામ તો થતું જ હોય, પણ એનાથી વધુ કચ્છને વિકાસની ભૂખ છે, એ પણ આપણે સમજવા મળ્યું. નવીન મહેતા સાથે અંકુર ભંસાલી, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.